क्या आपके टूथपेस्ट में नमक है? હવે આવા પ્રશ્નો તો એડવાળાએ તમને પૂછ્યા છે, પરંતુ મારે તમને એ પૂછવું છે કે શું તમારા દાંત જે છે એ પીળા પડી ગયા છે, અથવા તો તમારા જે દાંત છે વાંકા ચૂકા આવે છે, અથવા તો તમારા દાંતમાં સડો થઈ ગયો છે અને તમે તમારા દાંતની સંભાળ રાખવા માટે શું શું કરો છો? હવે આવા ઘણા પ્રશ્નો આપણે દરરોજની લાઈફમાં સતાવતા હોય છે. હવે આ બધા પ્રશ્નોના જવાબ જે છે એ તમને આજના વિડીયોમાં મળી રહેશે, કારણ કે આપણા શોમાં, ફિટ એન્ડ ફાઇન શોમાં આપણી સાથે એક દાંતના એક્સપર્ટ જોડાઈ ગયા છે, જે બધા પ્રશ્નોના જવાબ જે છે એ તમને અને મને જણાવી દેશે. વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે મેઘા અને આપણા ફિટ એન્ડ ફાઇન શોમાં આજે દાંતના એક્સપર્ટ ડોક્ટર મિતાલી પટેલ જોડાઈ ગયા છે. ડોક્ટર મિતાલી પટેલ, તમારું વીટીવી ડિજિટલમાં સ્વાગત છે. થેન્ક યુ. તો મિતાલી, મારો પહેલો પ્રશ્ન એ છે કે આપણે આખા દિવસમાં કેટલી વખત બ્રશ કરવું જોઈએ? 2 વખત, સવારે ઉઠ્યા પછી અને રાતે સૂતા પહેલાં બંને વખત બ્રશ કરવું જોઈએ પ્રોપરલી. અને તમે બ્રશ કેવી રીતે કરો છો એના પર બી ખૂબ ડિપેન્ડ કરે છે. પ્રોપર ટેકનિકથી બ્રશ કરવું જોઈએ અને સાથે સાથે ટંગ ક્લિનિંગ પણ કરવું જોઈએ. 2 વખત બ્રશ તો કરવું જોઈએ, પરંતુ ઘણી વખત અત્યારે આપણે નવા ઘણા બ્રશ આવી ગયા છે, મશીન આવી ગયા છે, તેને લઈને પણ ઘણા દાંતની સાર સંભાળ રાખતા હોય છે. તો આપણે એ સિવાય ઘરે કેવી રીતે દાંતની બીજી રીતે સાર સંભાળ રાખી શકીએ છીએ? જો બેઝિકલી તો મેં જે રીતે કીધું કે સવારે અને રાતે બંને ટાઈમ બ્રશ કરવું જોઈએ, સાથે સાથે ટંગ ક્લિનિંગ કરવું જોઈએ. અને આપણે જે રોજબરોજ ખોરાક ખાઈએ છીએ એના લીધે ખાલી દાંતની બહારની સપાટી પર નહીં, 2 દાંતની વચ્ચે પણ ખોરાક ફસાય છે. એના માટે ફ્લોસિંગ કરવું ખૂબ જ અગત્યનું છે. ફ્લોસિંગ થ્રેડ દ્વારા પણ થઈ શકે, ઇન્ટરડેન્ટલ બ્રશિંગ પણ તમે યુઝ કરી શકો. પ્રોક્ઝા બ્રશ કરીને નાનું એવું બ્રશ આવે છે જે દાંતની વચ્ચેથી ક્લીન કરવા માટે હોય છે. પ્લસ આજકાલ ડિવાઇસ એક આવી ગઈ છે વોટર પિક કરીને, જે વોટરના જેટ દ્વારા તમારા દાંતની વચ્ચેથી કચરો બધો સાફ કરી આપે છે. તો આ તમે યુઝ કરી શકો. એટલે બ્રશિંગની સાથે સાથે ફ્લોસિંગ કે ઇન્ટરડેન્ટલ ક્લિનિંગ કરવું પણ એટલું જ જરૂરી છે. તો એવું હોય કે ઘણાના દાંત આડાવડા હોય, ઘણાના દાંત સીધા હોય, તો જેમને સીધા દાંત હોય એમને બી દાંતની વચ્ચે ખોરાક ફસાઈ જતો હા, હોય છે? ચોક્કસ. દરેક જણને વાંકા ચૂકા હોય કે સીધા દાંત હોય, આપણે રોજ ખાવાના છે એટલે દાંતની વચ્ચેની જે સરફેસ છે 2 દાંતની, એ બ્રશિંગ કરવામાં બ્રશ આપણા બ્રેસીસ ત્યાં સુધી પહોંચતા નથી. એના લીધે દાંતની વચ્ચે પણ ફસાઈ જાય છે. તો જેના સીધા દાંત છે એ લોકોએ પણ ફ્લોસિંગ જરૂરી છે કરવું. તો જેમને આડાવડા એટલે કે વાંકા ચૂકા દાંત હોય એમને કઈ એક્સ્ટ્રા કેર કરવી જોઈએ દાંતને? હા, જરૂર કરવી જોઈએ, કારણ કે વાંકા ચૂકા દાંતના લીધે કેવું છે કે આપણે બ્રશ કરીએ એ દાંતના દરેક કોર્નર સુધી પહોંચી નથી શકતા. વાંકા ચૂકા દાંતના લીધે અમુક કોર્નર્સ એવા ક્રિએટ થઈ જાય છે જે હાર્ડ ટુ રીચ હોય છે. એના લીધે એ જગ્યાએ આપણે ટાટર અને પ્લાક ભરાઈ રહે, ખાવાના પાર્ટિકલ્સ ભરાઈ રહે, જે બ્રશિંગ કરવાથી ક્લીન નથી થઈ શકતા. એના લીધે ત્યાં ગમ ડિસીઝીસ થાય છે અને કેવિટીઝ પણ થાય છે એ કોર્નર્સમાં. એટલે જેને વાંકા ચૂકા દાંત હોય એ લોકોએ વધારે ધ્યાન રાખવું જોઈએ. તમે ગમની વાત કરી જ છે, તો ઘણી વખત એવું બને કે જે લોકો બ્રશ કરતા હોય છે એમને બ્રશ કર્યા પછી જે પેઢા હોય છે એમાંથી લોહી નીકળતું હોય છે, તો એનું કેવી રીતના એ લોકો ધ્યાન રાખે ને એને મટાડવા માટે શું કરવું જોઈએ? પેઢામાંથી લોહી નીકળવું આમ તો ખૂબ જ કોમન પ્રશ્ન છે. એટલે બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળે, ઘણા લોકો એને નોર્મલ સમજતા હોય છે, પણ એકચ્યુઅલી એ નોર્મલ નથી. જ્યારે પણ પેઢામાંથી લોહી નીકળે છે તે જિન્જેવાઇટિસના લીધે નીકળે છે. જિન્જેવાઇટિસ શું છે કે પેઢામાં ઇન્ફ્લેમેશન અને ઇન્ફેક્શન છે. આ ઇન્ફ્લેમેશનના લીધે જ્યારે પણ બ્રશ કરો ત્યારે પેઢામાંથી લોહી નીકળે, અને જો એને ઇગ્નોર કરવામાં આવે તો આ ઇન્ફેક્શન પેઢાની અંદર હાડકાં સુધી પણ પ્રસરી શકે છે, જેનાથી પેરોડોન્ટલ ડિસીઝ થાય છે, જેના લીધે દાંત નબળા પડી જાય છે. દાંતનું જે ફાઉન્ડેશન છે એ નબળું થઈ જાય છે. તો સૌથી પહેલાં તો પ્રોપર ક્લિનિંગ કરવું જોઈએ. એવું ઘણા લોકોને એવું હોય છે કે મારે બ્રશ કરું તો દાંતમાંથી લોહી નીકળે છે, એટલે એ લોકો બ્રશ નથી કરતા, અવોઇડ કરે છે, અથવા તો હલકા હાથે કરી લે છે, જેનાથી પ્રોપર ક્લિનિંગ નથી થતું. તો એવું ના કરવું જોઈએ. ભલે લોહી નીકળે તો પણ બ્રશિંગ પ્રોપર થવું જોઈએ અને ડૉક્ટર પાસે જઈને પ્રોફેશનલ ક્લિનિંગ કરાવવું જોઈએ, જેથી જે ટાટર અને પ્લાક જે જમા થયેલું છે એ બધું ક્લીન થઈ જાય. જો આ જ કરવામાં આવે તો જિન્જેવાઇટિસ રિવાઇઝ પણ થઈ શકે છે, રિવર્સ થઈ શકે છે અને પેઢામાંથી લોહી નીકળતું બંધ થઈ શકે છે. ઓકે, તો એક પ્રશ્ન એ છે કે જો તમારા દાંત નબળા પડી જ ગયા છે તો પાછા એ સારા થઈ શકે કે પછી ધીરે ધીરે નબળા પડતા રહે કે? હા, ધ્યાન રાખવામાં ન આવે તો એ નબળા જ પડતા રહે છે, પણ જો જિન્જેવાઇટિસના સ્ટેજ પર જ મેં કીધું એવી રીતે દાંતને ક્લીન કરીને પ્રોપર જાળવણી કરવામાં આવે તો એ સ્ટેજ રિવર્સ થઈ શકે છે. ઓકે. પણ એકવાર હાડકું નબળું થઈ ગયું, દાંત હલવા માંડ્યા પછી એ પાછા ફિક્સ થઈ શકે નહીં. ઓકે. આ સિવાય ઘણાના દાંત પીળા પડી જતા હોય છે, તો તેની પાછળનું કારણ શું છે અને તેનાથી બચવા શું કરવું?
દાંત પીળા પડી જવાનું એકચ્યુઅલી ઘણા બધા કારણો હોય છે. એક તો કારણ છે કે બહારથી એટલે કે એક્સટર્નલ સ્ટેન્સ થતા હોય, અને બીજું કારણ છે ઇન્ટરનલ. એક્સટર્નલ સ્ટેન્સમાં શું છે કે તમાકુ બીડીની હેબિટ હોય, અથવા તો આપણે રોજબરોજ જે ખાવાનું ખાતા હોય એના લીધે દાંત ઉપર એક લેયર થઈ ગયું હોય. આપણું ખાસ કરીને ઇન્ડિયન ફૂડ ખાસું મસાલાવાળું, હલ્દીવાળું હોય છે, એના લીધે દાંત ઉપર લેયર થઈ જાય છે. પછી ઇન્ટરનલ સ્ટેન્સ જે છે એ મેડિકેશન્સના લીધે થતું હોય, અથવા તો દાંતનો ઓરિજિનલ કલર, દાંતનું જે બહારનું લેયર છે ઇનામલ, એ વીક હોય, એ ટ્રાન્સલુસન્ટ હોય વધારે, એના લીધે દાંતનું અંદરનું લેયર જે ડેન્ટિન છે એ થોડું યલોઇશ હોય છે, તો એનો કલર વધારે દેખાય. તો અમુક લોકોમાં નેચરલી જ યલોનેસ વધારે દેખાતી હોય છે. હવે આના ટ્રીટમેન્ટ માટે શું કરવું જોઈએ? તો જો એક્સટર્નલ જે સ્ટેન્સ છે એ તમે ક્લિનિંગ કરીને સાફ કરી શકો છો. એનાથી તમારા દાંતમાં ખાસો એવો 1-2 શેડ જેટલો ફરક પડી જ જાય છે, જો પ્રોફેશનલ ક્લિનિંગની વાત છે. પણ ઇન્ટરનલ સ્ટેન્સ જે છે એના માટે તમે બ્લીચિંગ કરાવી શકો. બ્લીચિંગ એ કેમિકલી થતી એક પ્રોસિજર છે જે હાઇડ્રોજન પેરોક્સાઇડના યુઝથી દાંતની ઉપર લગાવવામાં આવે છે. એનાથી દાંતનો શેડ, ઇનામલનો જે શેડ છે 1-2 શેડ વ્હાઇટર થાય છે. પણ આ ટેમ્પરરી જ છે. પરમનન્ટલી જો તમારે સોલ્યુશન જોઈતું હોય તો આજકાલ વિનિયર્સની ટ્રીટમેન્ટ ખાસી ફેમસ થઈ છે, જે દાંતના બહારના લેયર ઉપર એક સિરામિકનું લેયર આવે છે. દાંતના જે ઇનામલ છે એના ઉપર એને થોડું ઘસીને એના ઉપર સિરામિકનું લેયર કરવામાં આવે છે, જે લગભગ તમે 10 થી 15 રિલેટિવલી પરમનન્ટ સોલ્યુશન જોઈતું હોય તો તમે વિનિયર્સ કરી શકો. ઓકે, તો આ જે તમે પ્રોસેસ કીધી છે, આપણે પછી એક વખત કરાવ્યા પછી વારંવાર કરાવવી જોઈએ કે દાંતની સંભાળ ઘરે રાખી લઈએ તો પછી આગળ ના કરાવવાનો વારો ચાલે, ના કરાવીએ તો? આઈડિયલી વારંવાર ના કરાવવી જોઈએ. અને જે મેં કીધું એમ બ્લીચિંગ જેવી જે પ્રોસિજર્સ છે એ ટેમ્પરરી છે. તો તમારે 2-3 મહિના જેવું તમારા દાંત વ્હાઇટ લાગશે, પછી પાછું તમે જે ફૂડ લેશો, જે બી ચા કોફી, એનાથી જે સ્ટેન્સ થશે પાછા, એટલે પાછા તમારા દાંત યલો થઈ જવાના છે. તો બ્લીચિંગ જેવી પ્રોસિજર તમને ટેમ્પરરી રિઝલ્ટ જ આપે છે. એટલે પરમનન્ટ જો તમારે એનું સોલ્યુશન જોઈતું હોય તો વરસમાં એકવાર એટલીસ્ટ, અથવા તો દર 6 મહિને ડેન્ટિસ્ટ પાસે જઈને પ્રોફેશનલ ક્લિનિંગ કરાવવું જોઈએ, જેનાથી દાંત ઉપર ટાટર ને બધું જમા થતાં પહેલાં એને ક્લીન થઈ જાય, તો દાંત તમને યલો નહીં દેખાય એટલા. ઓકે, તો હવે મારો પ્રશ્ન એ છે કે અચાનક ઘણી વખત દાંતમાં દુખાવો થવા લાગે છે ઘણા લોકોને, અને પછી એને મટાડવા માટે લોકો ઘણા ઘરના નુસ્ખા અજમાવતા હોય છે. આપણે ગૂગલ કરીએ તો ઘણા બધા નુસ્ખા મળી રહેતા હોય. તેમાંથી કયા નુસ્ખા કારગર છે અને આ બધા આપણે નુસ્ખા અજમાવવા જોઈએ ઘરે બેઠા બેઠા દાંતનો દુખાવો થાય ત્યારે? એક ડેન્ટિસ્ટ તરીકે કહું તો ઘરના નુસ્ખાઓ આમ આજમાવા ના જોઈએ, પણ જે લવિંગ, ખાસ કરીને જે છે લવિંગનું તેલ લોકો દુખાવા માટે વાપરતા હોય છે. ટેમ્પરરી સોલ્યુશન છે. જ્યારે બી તમને ઇમરજન્સીમાં દુખાવો ઉપડે, કે જેમ કે અડધી રાતે દુખાવો ઉપડ્યો, અથવા તો તમે છો ત્યાં ડેન્ટિસ્ટ હાજર, કોઈ નથી અપ્રોચેબલ, તો તમે લવિંગનું તેલ કે લવિંગ દાંતમાં રાખી શકો છો. પણ એ ટેમ્પરરી સોલ્યુશન છે. એ દાંતના દુખાવાનું કારણને નહીં એ મારે. એ ખાલી ટેમ્પરરી, એમાં યુજિનોલ આવે છે જે ખૂબ પોટેન્ટ હોય છે. એ ટેમ્પરરી નમ્બ કરશે નસને, એનાથી તમારો દુખાવો જશે. પણ જો તમારે પરમનન્ટ સોલ્યુશન જોઈએ છે તો તમારે એની ટ્રીટમેન્ટ જ કરાવવી પડશે. તો તમે હમણાં કીધું તમાકુની દાંત પર અસર પડે છે, તો તમાકુની કેવી અસર પડે છે? શરીર પર કેવી અસર પડે છે આપણે બધાને ખબર છે, પણ દાંત પર એની કેવી અસર પડે છે? દાંત પર પણ ઘણી જ અસર પડે છે. મેં પહેલાં જણાવ્યું એવી રીતે ડાઘાને પડે છે એ તો ખરું જ. જે લોકો ટોબેકો યુઝ કરતા હોય છે એ લોકોને ટાટર થવાના ચાન્સીસ પણ વધી જાય છે. અને તમાકુના લીધે કેવું છે કે ડ્રાય માઉથ થઈ જાય છે, સલાઇવેશન ઓછું થઈ જાય છે, એના લીધે કેવિટીઝ પણ વધી જાય છે. એટલે બેડ સ્મેલના ઇશ્યુઝ પણ ટોબેકો યુઝર્સમાં વધારે જોવા મળે છે. આ ઉપરાંત કેવું કે બ્લડ સર્ક્યુલેશન પણ ઓછું થઈ જાય છે ટોબેકો યુઝર્સમાં. એના લીધે બી કોમ્પ્લિકેશન્સ બીજા થતા હોય છે. ટોબેકો એ ઓરલ કેન્સરનું સૌથી મોટું કારણ છે. ટોબેકો જે ગુટખા, ખાસ કરીને જે સ્મોકલેસ ટોબેકો આવે છે, એ જે લોકો યુઝ કરતા હોય છે, યુઝ્યુઅલી તમે જોયું હશે કે કોઈ એક જ સ્પોટ ઉપર મોઢામાં રાખતા હોય, એટલે એ સ્પોટ ઉપર કેવું ધીરે ધીરે ત્યાંનું સોફ્ટ ટિશ્યુ જે છે એ ઇરોડ થતું જાય છે. અલ્સર થઈ જાય, એક નોન હિલિંગ અલ્સર થઈ જાય, જે કેન્સરમાં પરિણમી શકે છે. તો એટલે ટોબેકો યુઝ ના કરવું જોઈએ. ઇવન સ્મોકિંગ, બીડી સિગરેટ અથવા સ્મોકલેસ, બંનેની અસર ખૂબ જ ખરાબ થાય છે ઓરલ કેવિટી ઉપર. તો પહેલાં તમે કીધું કે મોંમાંથી વાસ આવે, બેડ સ્મેલવાળી, તો એના માટે આપણે શું સોલ્યુશન લઈ આવવું પડે? કે સામાન્ય રીતે જે તમાકુનો યુઝ નથી કરતા, ઘણી વખત એમના મોંમાંથી પણ વાસ આવતી હોય છે, તો તેનાથી છુટકારો મેળવવા માટે આપણે શું કરવું?
જે લોકો ટબેકોનો યુઝ નથી કરતા એ લોકોને પણ કેવું કે પ્રોપર ક્લિનિંગ ના થતું હોય મોઢાનું, એના લીધે પણ બેડ સ્મેલ આવી શકે છે. જે મેં પહેલાં કીધું એવી રીતે પ્લાક અને ટાર્ટરનું જે એક લેયર થઈ જાય, એ છે શું, એક છે બેક્ટેરિયલ કોલોની જ. તો એ બેક્ટેરિયાના લીધે બેડ સ્મેલ ઊભી થાય છે. આ ઉપરાંત જે લોકોને ડાયજેસ્ટિવ ઇશ્યુઝ છે, એસિડિટી છે, એસિડ રિફ્લક્સ થતું હોય છે, એ લોકોને પણ બેડ સ્મેલ થઈ શકે છે. તો એ તમારે તમારા ડૉક્ટર સાથે પણ કન્સલ્ટ કરીને જાણવું જોઈએ કે કયા રીઝનથી બેડ સ્મેલ આવી રહી છે. જો પ્લાક અને ટાર્ટરના લીધે છે તો મેં કીધું એવી રીતે ક્લિનિંગ કરીને તમે મોઢું પ્રોપર સાફ રાખી શકો. જો તમને બ્લીડિંગ ગમ્સ હશે કે બેડ સ્મેલના લીધે એક અલગ માઉથવોશ આવે છે જે તમારે ડેન્ટિસ્ટ તમને પ્રિસ્ક્રાઇબ કરશે. તો એ માઉથવોશનો ઉપયોગ ડેન્ટિસ્ટે કીધેલા સમય પૂરતો જ કરવો જોઈએ અને એનાથી તમારી બેડ સ્મેલ ગાયબ થઈ શકે છે. તો જે રેગ્યુલર માઉથવોશનો યુઝ કરતા હોય છે એમને રેગ્યુલર કરવો જોઈએ કે પછી ના કરવો જોઈએ? ના, રેગ્યુલર એટલે પરમનન્ટ બેઝિસ પર માઉથવોશનો યુઝ કરવાની કોઈ જરૂર નથી. જે માઉથવોશ, દરેક માઉથવોશ છે ને એક પોતાના એક સ્પેસિફિક કારણ માટે આપવામાં આવે છે. જેમ કે બ્લીડિંગ ગમ્સ છે તો એના માટે અલગ માઉથવોશ છે, સેન્સિટિવિટી થતી હોય તો એના માટે અલગ માઉથવોશ છે. તો એ ડૉક્ટર જે તમને માઉથવોશ આપે છે એ એમને કીધેલા સમય પૂરતું જ કરવું જોઈએ. તમને એ ઇશ્યુ જતો રહે છે પછી એને કન્ટિન્યુ કરવાની જરૂર નથી. હા, તમે વન્સ ઇન અ વાઇલ તમે ફ્રેશનેસ માટે કોઈ માઉથવોશ યુઝ કરી લો એ અલગ વાત છે, પણ ડેલી બેઝિસ ઉપર નહીં. ઓકે, વચ્ચે તમે એક વાત કરી કે પેટમાં કોઈ પ્રોબ્લેમ હોય કે ડાયજેસ્ટિવ ઇશ્યુ હોય તો મોઢામાંથી બેડ સ્મેલ આવી શકે. તો આ સિવાય તમારા દાંત જે છે એ પણ કોઈ બીમારીનો સંકેત આપે છે તમને? હા, ઘણા બધા સ્ટડીઝ એવા છે કે દાંતમાં જે આપણે ગમ ડિસીઝ હોય એના લીધે જે મોઢામાં બેક્ટેરિયાઝ છે, એ બેક્ટેરિયાઝના લીધે આપણને હાર્ટ ડિસીઝ કે સ્ટ્રોક કે ન્યુમોનિયા જેવી બીમારીઓ થઈ શકે છે. એટલે એવા સ્ટડીઝ થયેલા છે કે જે આપણે મોઢાના બેક્ટેરિયાઝ છે એ બ્લડ સ્ટ્રીમમાં ભળીને બેક્ટેરિયમિયા કરે છે અને હાર્ટ સુધી પહોંચે છે અથવા તો ફેફસા સુધી પહોંચે છે, બીજા અંગો સુધી પહોંચે છે અને હાર્ટ ડિસીઝ થાય છે કે ન્યુમોનિયા થાય, સ્ટ્રોક થાય. અલ્ઝાઇમર્સ ઉપર પણ સ્ટડીઝ થયેલા છે કે અલ્ઝાઇમર્સ પણ પુઅર ઓરલ હેલ્થ સાથે કનેક્ટેડ છે. પ્રેગ્નન્સી દરમિયાન જેમ કે વાત કરીએ તો આ ગમ ડિસીઝ હોય પ્રેગ્નન્ટ લેડીમાં તો એને પ્રીટર્મ બર્થ અથવા તો ઓછા વજનવાળું બાળક પેદા થઈ શકે છે. તો ઓરલ હેલ્થ અને જનરલ હેલ્થ આમ ઇન્ટરકનેક્ટેડ છે. ઓકે, તો મેં ક્યાંક વાંચેલું હતું કે ઓરલ હેલ્થ અને મતલબ દાંતની કન્ડિશન ઉપરથી તમને ખબર પડી શકે કે તમને ડાયાબિટીસ થશે કે નહીં થાય. તો એ સાચું છે? હા, ઘણા ખરા અંશે સાચું છે. કારણ કે જે રીતે મેં કીધું કે ઓરલ હેલ્થ ને જનરલ હેલ્થ ઇન્ટરકનેક્ટેડ છે, એવી રીતે ઓરલ હેલ્થ અને ડાયાબિટીસ પણ એક બાય ડાયરેક્શનલ રિલેશનશિપ ધરાવે છે કે તમારી ઓરલ હેલ્થ સારી હોય, ઓરલ હેલ્થ ખરાબ હોય તો તમને ડાયાબિટીસ તમારો વણસી શકે છે અને જો તમને ડાયાબિટીસ હોય તો તમારી ઓરલ હેલ્થ ખરાબ થઈ શકે છે. આનું કારણ શું છે કે ડાયાબિટીસના લીધે આપણને ઇમ્યુન સિસ્ટમ જે છે આપણી એ વીક થઈ જાય છે. એના લીધે જે મોઢામાં બેક્ટેરિયાઝને એ જે છે જે ક્લીન થઈ જાય છે, જે ઇમ્યુનિટી જેને મારી નાખતી હોય એ નથી થઈ શકતું અને બેક્ટેરિયાનો ઓવરલોડ થઈ જાય છે મોઢામાં. એના લીધે ગમ ડિસીઝીસ જે હોય એ વધારે ખરાબ થઈ શકે છે. બીજું શું છે કે ડાયાબિટીસમાં સલાઇવા જે છે એનું પ્રોડક્શન ઓછું થઈ જાય છે, ડ્રાય માઉથ જોવા મળે છે યુઝ્યુઅલી ડાયાબિટીક પેશન્ટ્સમાં. તો એના લીધે પણ કેવિટીઝ ને ગમ ડિસીઝીસના ઇસ્યુ થઈ જાય છે કારણ કે સલાઇવા છે એ જે નેચરલી ક્લીન કરી દેતું હોય મોઢાને એ ડ્રાય માઉથમાં નથી થઈ શકતું. ડાયાબિટીક પેશન્ટ્સમાં કેવું કે ફંગલ ઇન્ફેક્શન્સ જે છે એ કારણ કે સલાઇવામાં પણ શુગરનું વધી જાય છે એટલે ફંગલ ઇન્ફેક્શન્સ જે છે એ લાગવાના ચાન્સીસ વધી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસ પેશન્ટમાં થ્રશ કરીને કેન્ડાઇડલ ઇન્ફેક્શન જોવા મળે છે જે વ્હાઇટ પેચીસ તરીકે જોવા મળે છે ડાયાબિટીક પેશન્ટ્સમાં યુઝ્યુઅલી. તો આવું બધું અસર થઈ શકે છે. અને બીજી રીતે જોવા જઈએ તો જો ઓરલ હેલ્થ આપણી ખરાબ છે તો એ જ બેક્ટેરિયાઝ બ્લડ શુગર લેવલને રેગ્યુલેટ થવા દેતી નથી. એના લીધે જો ઓરલ હેલ્થ ખરાબ હોય એના લીધે ડાયાબિટીસ વધારે ખરાબ થઈ શકે છે. તો મતલબ ટૂંકમાં તમે તમારા મોઢાનું અને દાંતનું ધ્યાન રાખો તો તમારી જે ડાયાબિટીસ છે કંટ્રોલમાં રહી શકે છે. હા. ઓકે, ને તમે તમારા દાંતનું ને મોઢાનું ધ્યાન રાખો તો તમે મોઢાના કેન્સરથી પણ બચી શકો છો. 100% બચી શકાય છે. જ્યારે પ્રી કેન્સરસ લીજન છે, જેમ કે મેં કીધું કે એક અલ્સર થઈ જાય છે જે ગુટખાને ખાતા હોય એ લોકોને, તો એ પ્રી કેન્સરસ લીજન અથવા તો બીજું કેવું છે કે
તંબાકુ ગુટખા ખાવાવાળા લોકોને જે મ્યુકોસા છે, આપણા ગાલની જે અંદરની સરફેસ છે એ ફાઇબ્રસ થઈ જાય છે, એટલે એમને મોઢું ખોલબંધ કરવામાં પ્રોબ્લેમ થાય છે. ગાલની અંદરની સરફેસ ઉપર સફેદ સ્પોટ્સ થઈ જાય છે, જે એક પ્રી કેન્સરસ લીઝન તરીકે ઓળખાય છે એ લીઝન્સ બધા. તો એ જ સ્ટેજમાં તમે જો એને ટ્રીટમેન્ટ કરો તો એ ઓરલ કેન્સર સુધી પહોંચતા પહેલાં જ અટકાવી શકાય છે. ઓકે, તો હવે મોઢાનું અને દાંતનું ઘરે ધ્યાન આપણે કેવી રીતે રાખી શકીએ ને શું આપણે ખાવા પીવામાં કંઈ ફેરફાર કરીને એનું ધ્યાન રાખી શકીએ કે નહીં? મોઢા અને આપણે ઓરલ હેલ્થનું જો ઘરે ધ્યાન રાખવું હોય તો મેં કીધું એમ 2 વખત બ્રશ કરવાનું, સવારે ને રાતે. બંને ટાઈમ ટંગ ક્લિનિંગ પણ કરવાનું, અને રાતે તમે સવારે નહીં કરો તો ચાલશે, ફ્લોસિંગ પણ રાતે અચૂક કરો. ફ્લોસિંગ છે કે ઇન્ટરડેન્ટલ ક્લિનિંગ છે એ જરૂર કરવાનું. પ્લસ જે આપણી ઓરલ જે દાંતની જે કેવિટીઝ છે એ મેઇનલી આપણે શુગરવાળી વસ્તુઓના લીધે વધારે હોય છે. તો જેટલી પણ વાર આપણે ખોરાક લઈએ, આપણે ખોરાકમાં મોસ્ટલી કાર્બોહાઈડ્રેટ્સ ને હોય છે, તો એ અલ્ટિમેટલી શુગર જ બનવાની છે અને દાંત ઉપર લેયર કરવાની છે, જેનાથી પછી કેવિટીઝ થશે. તો જેટલી પણ વાર કોઈ પણ ખોરાક કે કોઈ પણ ડ્રિંક્સ કે કશું પણ લઈએ, પાણીથી કોગળા કરી લેવાના પ્રોપર. આ એક બહુ જ બેઝિક વસ્તુ છે પણ ખૂબ જ જરૂરી છે. તો અને બીજું ડાયટમાં એ ધ્યાન રાખી શકીએ કે ફાઇબરસ ફૂડ અને કેલ્શિયમ રિચ ફૂડ વધારે લેવાનું. કેલ્શિયમ આપણને દૂધ અને દૂધ જેવીની પ્રોડક્ટ્સમાંથી મળી આવે છે. પ્લસ વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, એ જ્યુસના બદલે હોલ ફ્રૂટ્સ કે હોલ વેજીટેબલ્સ લેવાના, જેથી ફાઇબર્સ મળી લે, અને ફાઇબર્સ એ આપણને પ્લાકની જે ફિલ્મ બની જાય છે એને ક્લીન કરવામાં હેલ્પ કરે છે. કેલ્શિયમવાળી વસ્તુ લઈએ પણ એ કેલ્શિયમ બોડીમાં એબ્ઝોર્બ કરવું પણ જરૂરી છે. તો એના માટે વિટામિન ડી યુક્ત ખોરાક લેવાનો. જે આપણે ખાટા ફળોમાંથી આપણને વિટામિન સી મળી આવે છે, તો વિટામિન સી એ કોલેજન પ્રોડ્યુસ કરવામાં હેલ્પ કરે છે, જેના લીધે જે પેઢા છે એની હેલ્થ બેટર બને છે. તો આટલી અમુક વસ્તુઓ ધ્યાન રાખીએ, બેલેન્સ ડાયટ રાખીએ આવી રીતે, અને જંક ફૂડ અને એરેટેડ ડ્રિંક્સનું ને અવોઇડ કરીએ તો ઓરલ હેલ્થ સારી રાખી શકાય છે. ઓકે, થેન્ક યુ મિતાલી. તો તમે પણ જાણી લીધું કે આપણે ઘરે બેઠા કેવી રીતે દાંતનું ધ્યાન રાખી શકીએ છીએ અને આપણે આપણા ઓરલ હેલ્થનું પણ ધ્યાન રાખી શકીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.